રાજકોટમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। રાજકોટ શહેર બન્યું છે રાજ્યનું સૌથી ગરમ શહેર। રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હીટ સ્ટ્રોકના બનાવ વધતા આરોગ્ય તંત્રની આરોગ્ય તંત્રએ કામગીરી શરૂ કરી છે। સિવિલ હોસ્પિટલમાં 20 બેડનો હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરાયો છે। બપોરે 1 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ કરવાનો નિર્ણય લેવાયો। આગામી 2 દિવસ હજુ પણ હીટવેવની આગાહી રહેશે। રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે। 42 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે। હીટ સ્ટ્રોકના બનાવો પણ રાજકોટમાંથી સામે આવી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં વધુ બેડ તૈયાર કરવામાં આવ્યા છે। બપોરે 1 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે। સિવિલ હોસ્પિટલમાં જનરલી જે પેશન્ટ નોર્મલ કન્ડિશનમાં થોડો સાદો કેસ હોય આવતા હોય તો ઇમરજન્સી અને જનરલ ઓપીડી ચાલુ જ હોય છે। ઇમરજન્સી આપણા 24/7 ચાલુ હોય છે અને સ્પેશિયલ જે કેસ હોય દાખલ કરવા લાયક હોય એના માટે એક અલગથી વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે। એ 20 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે। એમાં સેપરેટ સુવિધાઓ રાખેલ છે। એમાં સ્ટાફ બી અલગથી રાખેલ છે, ડોક્ટર બી અલગથી છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી જે રીતના વ્યક્ત કરવામાં આવી છે ને તે જ પ્રમાણે રાજકોટ શહેરમાં સતત ચોથા દિવસે પણ 42 ડિગ્રીને તાપમાન છે તે પાર પહોંચ્યું છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે જિલ્લા પંચાયત ચોકના આ દ્રશ્યો છે કે જ્યાં વાહનોની પાખી હાજરી છે તે જોવા મળી રહી છે। એટલું જ નહીં, સાથે સાથે જે રીતના ગરમીનો પારો 42 ડિગ્રીને પાર છે તે પહોંચ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ હોય કે પછી રાજકોટ સિવિલ હોસ્પિટલ હોય, તમામ જે સરકારી વિભાગ છે તે હરકતની અંદર આવ્યા છે અને હીટ સ્ટ્રોકના બનાવો ન બને તે માટે થઈ અને લોકો માટે ગાઈડલાઈન છે તે બહાર પાડવામાં આવી છે। સાથે જ રાજકોટ પોલીસ છે કે તેમના દ્વારા પણ ટ્રાફિક સિગ્નલો છે તે બપોરે 1 વાગ્યાથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધી બંધ કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને જે રીતના ચોક હોય કે ત્યાં મોટી સંખ્યામાં જ્યારે વાહનો એકત્ર થતા હોય ત્યારે વાહનોની ગરમી અને સાથે સાથે 42 ડિગ્રી જેવું તાપમાન હોવાને કારણે તાપમાનની અંદર 2 ડિગ્રી જેટલો તફાવત છે તે વધુ આવતો હોય છે। તે કારણે લોકોને હીટ સ્ટ્રોક ન લાગે તે માટે થઈ અને ખાસ કરીને ટ્રાફિક સિગ્નલ બંધ કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। એટલું જ નહીં, સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકાના તમામ જે આરોગ્ય કેન્દ્ર છે કે ત્યાં ORSની સુવિધા છે તે ઉપલબ્ધ છે તે કરવામાં આવી છે। સાથે જ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર 20 બેડનો આઇસોલેશન વોર્ડ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। હીટ સ્ટ્રોકના બનાવોને કારણે જે લોકો રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર સારવાર માટે દાખલ થતા હોય છે તેમને પણ પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહે તે માટે થઈ અને ઇન્જેક્શન અને ORS સહિતની સુવિધાઓ છે તે ઉપલબ્ધ છે તે કરવામાં આવી છે। સતત જે રીતના ગરમીનો પારો છે તે વધી રહ્યો છે ત્યારે બપોરે 1 વાગ્યાથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધી બિનજરૂરી ઘરની બહાર લોકોએ નીકળવાનું ટાળવું જોઈએ તે પ્રકારની અપીલ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે। સાથે જ જો કામથી બહાર નીકળવાની જરૂર પડે તો ઠંડા પીણાનો સહારો છે તે લોકોએ લેવો જોઈએ અને ઘરેથી જ્યારે બહાર નીકળી રહ્યા છે ત્યારે પાણીનો પૂરતો સ્ટોક લોકોએ પોતાની સાથે રાખવો જોઈએ તે પ્રકારની અપીલ છે તે કરવામાં આવી છે। હીટ સ્ટ્રોકના બનાવને કારણે ગઈકાલે એક વ્યક્તિનું મોત છે તે થયું હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે ત્યારે કાળઝાળ ગરમીની વચ્ચે લોકો પણ ઘરની બહાર જ્યારે નીકળી રહ્યા છે ત્યારે મોં ઢકાઈ અને આંખો પર ગોગલ્સ પહેરી અને નીકળતા જોવા મળી રહ્યા છે। આગામી 2 થી 3 દિવસ સુધી હજુ પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચે તેવી પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।